રેતીના વેપારી મહેબૂબભાઈને ગંભીર રીતે મારવામાં આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા। ઉમરેઠમાં ગઝલ ટ્રાન્સપોર્ટ નામથી મહેબૂબભાઈ રેતીનો વેપાર કરી રહ્યા છે। તેમના જણાવ્યા અનુસાર આજે સવારે તેઓ પોતાના દીકરા સાથે વ્યવસાયની જગ્યાએ બેઠા હતા ત્યારે સેલાભાઈ ભરવાડ ત્યાં આવી ચડ્યા અને હિસાબી તકરાર કરીને ગાળો બોલવા લાગ્યા હતા। ત્યારબાદ સેલાભાઈએ મોબાઈલ કોલ કરીને લાગતા વળગતા બીજા લોકોને મહેબૂબભાઈને મારવા માટે બોલાવી લીધા। આવું જોઈ મહેબૂબભાઈ ડરી ગયા હતા અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કોલ કરીને પોલીસને આવવા માટે જણાવ્યું હતું। પોલીસ આવે ત્યાં સુધી બીજા શખ્સો સ્વિફ્ટ ગાડીમાં આવી પહોંચ્યા અને લાકડીઓ અને મારક હથિયારો લઈને મહેબૂબભાઈ અને તેમના દીકરા પર તૂટી પડ્યા હતા। પોલીસ દ્વારા મહેબૂબભાઈને બચાવવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી સરકારી દવાખાનામાં લઈ જવાયા। મહેબૂબભાઈના એક હાથમાં ફ્રેક્ચર થયું અને હાથના પંજામાં ધારદાર વસ્તુ વાગવાથી લોહી લોહાણ થઈ ગયા હતા। ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં મહેબૂબભાઈને સેલાભાઈ ભરવાડ અને સાથે આવેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। હાજી ભાઈ, શું નામ છે આપનું અને અત્યારે દવાખાને આવ્યા છો તો શું થયું તમારી સાથે જણાવો। મહેબૂબભાઈ સત્તારભાઈ વોરા મારું નામ છે અને મારો રેતી કપચીનો બિઝનેસ છે ગઝલ ટ્રાન્સપોર્ટ વસંત પાર્ટી પ્લોટની બાજુમાં। અમે ત્યાં મારી જગ્યા પર હું મારો દીકરો બેઠા હતા। ત્યાં ગાડી એ ભરવાડો અમારા ત્યાં ગાડી ફરસી ડાંગો ગાડી લઈને બાઇક લઈને આવ્યા, મારી એક્ટિવા તોડી નાખી અને અમને બહુ માર્યા, ખૂબ મારો હાથ ફ્રેક્ચર બતાવ્યો। સરકારી દવાખાનામાં છે અત્યારે અમે અને અત્યારે એડમિટ થવાનું છે, ઘણું દુખે છે। તો શું વિષય હતો તમને મારવા આવ્યો, તેમનું નામ જણાવી શકશો? એ ભાઈનું નામ છે સેલાભાઈ ગેલાભાઈ ભરવાડ અને એના બે ભત્રીજા હતા, ફરસીને ડાંગો લઈને આવ્યા હતા। અર્જુનભાઈ ભરવાડ અને ભરતભાઈ ભરવાડ, એનો બે સગા ભત્રીજા હતા। સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે વ્હાઇટ કલરની, એનો નંબર જે તે ખબર નથી, 9232 નંબર છે લાખમાં। કેમ તમને મારવા આવ્યા, પણ કોઈ કારણ હશે? અમે અમારી સાહેબ ટ્રક લાવ્યા પોતાની, આજ દિન સુધી એ ભરવાડની રીતે અમે નખાવતા હતા। એના અવેજમાં અમારે એમને પૈસા 18,500 આપવાના હતા। એને જણાવ્યું કે ભાઈ મારી ટ્રક કાલે હું 15 લાખ રૂપિયાની લાવ્યો છું, મારી જો પૈસા નથી એટલે હું તને એના અવેજનો ચેક આપી દઉં 2-3 દિવસનો, 16-17 તારીખનો તું પૈસા ઉપાડી લેજે। તો મને મા બોલની ગારો આપી અને ગાડી હરગાઈ દઉં એમ બોલતો પછી એના સગાવાળાને ફોન માર્યા। એ જ જણાવતા મેં 76-033 પર પોલીસ સ્ટેશનમાં રિંગ કરી કે સાહેબ હું ને મારો છોકરો એકલા છે તો તમે મેં કીધું ગાડી મોકલો। તો મેં તો અમારો બચાવ થઈ જાય, એણે ફોન કર્યો છે મારવા માટે। પોલીસ આવતા લગીન તો પોલીસ આવી ગઈ, છતાં બી એ લોકોએ અમને પોલીસની હાજરીમાં અમને બચાવ કર્યો મારો, અને પોલીસને બી ખાડામાં ઉછાળીને ફેંકી દીધી એ લોકોએ। એટલા જનૂની મારી નાખવાના આશાથી આવ્યા હતા અને જેવી ફરસી મારવા ગયા તેવો મેં હાથ મૂક્યો તો મારા હાથમાં વાગ્યો, મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયો સરકારી દવાખાના। હાલ તમે સરકારી દવાખાના છો ઉમરેઠ, એડમિટ કરવાનું કહ્યું છે, ફ્રેક્ચર થયું છે। જી।